આજ તો એલિયન જોઈને એ આપણને ટાટા કરતું તે હું એને પૂછતો તમે ચંદ્ર ઉપરથી આવ્યા ક્યાંથી આવ્યા? क्या बोला तूने? તો જય શ્રીરામ મિત્રો, કેમ છો? મજામાં? બીજો દિવસ આધુની સાથે અને સવારમાં આપણે ધનુને લઈને નીકળી ગયા આપણે ઓફિસે જવા માટે. અને આજે છે આપણે શનિવારે, એટલે આપણે પહેલાં જવાનું છે હરમંદિરના મંદિરે દર્શન કરવા માટે ને પછી જવાનું છે ઓફિસે. દર્શન કરી લીધા છે ને અહીંથી સીધા જ નીકળી ગયા છે આપણે ઓફિસે. ને ઓફિસે જઈને ભાભાને કીધું લાવો બાબા મમરા. ભાભાને મમરાને કીધું ભાભા ગોતવા મીના મમરા. અને પછી આપણે મમરા લઈને સીધા જ વહી ગયા આપણે ઓફિસ બાજુ, કારણ કે 8 વાગી ગયા હતા અને ટાઈમ થઈ ગયો હતો ફૂલ ઓફિસનો. અને અમારા આવડો એનું મશીન મૂકીને અહીંયા પાણી પીવા આવ્યો. મારો ભાઈ બન કે સાનો મોનો પાણી પીને હાલતી ન થા. અને ભાઈએ બાટલો મૂકીને છટકાવ્યા. અને હાંસ પડીને કાન ભાઈ તે પાર્કિંગમાં ઘડીક હવાની જમાવી. અને એક પછી એક ફાકા મૂકવાનું શરૂ કર્યું ને બધા મેં કીધું ભાગો અહીંથી આપણે સટકી જવું જોઈએ, નકર આ એખાદા અંબાણીને ફોન કરી દે હે. અંબાણીને ફોન તો ન કર્યો, પાછી એલિયન જોવા મળી ગયું. જોત ખરા. પછી આપણે એને પૂછ્યું તમે ભાઈ ક્યાંથી આવ્યા? મને એટલે લાગ્યું મંગળ ગ્રહ ઉપરથી એવું લાગે મને મળવા. कैसा लगा मेरा मजाक? અને ઘરે પોગીને સીધા જ બેસી ગયા જમવા માટે, કારણ કે આપણે શનિવાર છે ને એકટાણું છે ને સામે એટલી બધી વસ્તુ પડી, વિચાર કરવો પડે કે હું ખાવું આમાં પહેલાં. અને મિત્રો હવે હું એકટાણું કરી લઉં ને અમારા મિની બ્લોગ જોવા માટે આપણા મિની બ્લોગને લાઇક કરો અને શેર કરો, અને મળીએ નવા મિની બ્લોગની સાથે. જય હિન્દ.